નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી ત્રિદિવસીય ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ બહુચરાજીના મેળામાં નાગરિકોની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જગપ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરના સાનિધ્યે ચૈત્રી પૂનમના પરંપરાગત મેળાનું અનેરું મહાત્મ્ય છે. આ તીર્થધામમાં મેળાના દિવસોમાં સ્થાનિક ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાંથી પણ લાખો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટે છે. કડી તાલુકાના ગુમાસણ ગામમાં જૂની અદાવતમાં એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે. મૃતક જગાજી ઠાકોર પોતાના ખેતરમાં ટ્રેક્ટરથી હળ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન ગામના જ કેટલા શખ્સોએ જૂની અદાવતના કારણે આરોપીઓએ જગાજી ઠાકોરને ગાળો આપી અને ટ્રેક્ટર પરથી નીચે ખેંચી લીધા હતા. ત્યારબાદ તેમના પર ધોકા વડે હુમલો કર્યો હતો. આજુબાજુના ખેતરમાંથી લોકો દોડી આવ્યા હતા ત્યારે આરોપીઓ ભાગી છૂટ્યા હતા. ગંભીર ઇજાઓ પામેલા જગાજી ઠાકોરને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક ખેતી અને ડ્રાઇવિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની જાણ થતાં નંદાસણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી. ડીસામાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપીઓને સબ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ કેસમાં ફેક્ટરી માલિક ખૂબચંદ રેણુમલ મોહનાની અને તેમના પુત્ર દીપક મોહનાનીના 8 દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટે આ આદેશ આપ્યો છે. ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 22 મજૂરોના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય 5 મજૂર ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ધોરણે પિતા પુત્રની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ લાયસન્સ વગર ફટાકડાનું ઉત્પાદન અને સંગ્રહ કરી રહ્યા હતા. રિમાન્ડ પૂરા થતા આજે બંને આરોપીઓને ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને સબ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠનની કામગીરીનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી સંગઠન પ્રવૃત્તિઓની ફોટો ગેલેરી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ નવનિયુક્ત તાલુકા મંડળ કારોબારીને સંગઠનની કામગીરીથી વાકેફ કરવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સહિત તમામ તાલુકા મંડળ પ્રમુખો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પેરોલ અને ફ્લો સ્કોડે જમ્પ કરનારા આરોપીઓ વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. પીઆઈ એ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી. ટીમે ઉત્તર પ્રદેશમાં જઈને તપાસ કરી. ખાનગી બાતમીદારો, માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી. આ પછી ટીમે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉત્રોલા ગામમાંથી અલ્તાફ ખાન પઠાણની ધરપકડ કરી. પકડાયેલા આરોપીઓને ભરૂચ લાવવામાં આવ્યો છે. તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પાટણ રેલવે સ્ટેશન પરથી દરરોજ આવતી જતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારનો અમલ 10 એપ્રિલથી શરૂ થઈ ગયો છે. પાટણથી સાબરમતી જતી ડેમુ ટ્રેન નંબર 79436 હવે બપોરે 12:30 ને બદલે 12 અને 10 વાગે ઉપડશે. આ ટ્રેન રવિવાર સિવાય દરરોજ દોડે છે. મહેસાણાથી પાટણ આવતી ટ્રેન નંબર 59483 હવે બપોરે 1 અને 10 કલાકની બદલે 1 અને 20 કલાકે પાટણ પહોંચશે. પાટણ મહેસાણા લોકલ ટ્રેન નંબર 59476 હવે સાંજે 4:40 ને બદલે 4:25 કલાકે ઉપડશે. આ ફેરફારથી મુસાફરોને મહેસાણાથી વડનગર વલસાડ સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનનું જોડાણ સરળતાથી મળી જશે. આ ફેરફારથી અમદાવાદ, વડોદરા, સુરત અને વલસાડ જવા ઈચ્છતા મુસાફરોને વિશેષ લાભ થશે. ધાંગધ્રા પોલીસે માલવણ હાઈવે પર ફલકુ બ્રિજ પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી બાતમીની આધારે નંબર પ્લેટ વગરની બ્લેક કલરની સ્કોર્પિયો કારને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 120 બોટલ અને 1056 બિયર ટીન મળી આવ્યા હતા. ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરતા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ભોજિયાની ખાનગી બાતમી મળી હતી. તે આધારે ઇન્ચાર્જ પીઆઈ એમબી વિરજા અને તેમની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે કારમાંથી દારૂ, બિયર, મોબાઈલ અને સ્કોર્પિયો કાર મળીને કુલ રૂપિયા 7,13,920 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના જેઠારામ ખેતારામ જાખડ ઉંમર વર્ષ 26 ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજો આરોપી કૈલાશકુમાર મંગનારામ જાટ રહેઠાણ ખોખસર, બાલોતરા, રાજસ્થાન નાસી છૂટ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા વિશેષ કાર્યવાહી ચાલી રહી છે. ધાંગધ્રા તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલા શ્રી બ્રહ્માકુમારી સેન્ટર ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી નિમિત્તે એક વિશેષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 506 લોકોએ સારવારનો લાભ મેળવ્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી હોમિયોપેથી દવાખાના અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ ઊંઝા દ્વારા આ કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.